ગુજરાત ટાઇટન્સની ટીમ IPL 2025ની 18મી સિઝનના પોઈન્ટ્સ ટેબલમાં સૌથી ઉપર છે, પણ ગુજરાત ટાઇટન્સ માટે એક મોટી ચિંતા જાગી છે. આ ટુર્નામેન્ટની અંદર 500 રન બનાવી ચૂકેલો જે બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડ ઓપનર હતો જોસ બટલર, તે ગુજરાત સાથે પ્લે ઓફના જે રાઉન્ડ છે એટલે કે છેલ્લી 4 મેચ દરમિયાન ગુજરાત સાથે નહીં હોય, કારણ કે ઇંગ્લેન્ડને વેસ્ટ ઇન્ડિઝ સામે ODI અને T20 સિરીઝ રમવાની છે. તેના માટે જોસ બટલરને ઇંગ્લેન્ડ પાછું જવું પડશે, એટલે કે જે બટલર છે એ ગુજરાતની પ્લે ઓફની બધી મેચો રમી શકશે નહીં. બટલર ઉપરાંત જે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ છે તેમને 508 રન બનાવ્યા છે અને જે સાઈ સુદર્શન છે તેમને 509 રન બનાવ્યા છે. બટલર પ્લે ઓફમાં નહીં હોય એટલે ગુજરાતની ટીમને બીજી મોટી તકલીફ એ થશે કે તેમની પાસે બીજો કોઈ સારો વિકેટ કીપર પણ નથી. પરંતુ મીડિયા તરફથી એક વાત મળી રહી છે કે જોસ બટલરના સ્થાને ગુજરાત ટાઇટન્સે એક સારા એવા બેટ્સમેન અને વિકેટ કીપરને પસંદ કરી લીધો છે. હાલમાં જ ભારત પાકિસ્તાન યુદ્ધને કારણે પાકિસ્તાન પ્રીમિયર લીગ બંધ થઈ ગઈ છે, જેની અંદર શ્રીલંકન વિકેટ કીપર બેટ્સમેન કુશાલ મેન્ડિસ રમી રહ્યો હતો, પરંતુ પાકિસ્તાન સુપર લીગ બંધ થઈ જતાં હવે ગુજરાત ટાઇટન્સે તેને ખરીદી લીધો છે. BCCIના નવા નિયમ મુજબ વિદેશી ખેલાડીઓ જો તમારી પાસે ન હોય તો તમે નવા પ્લેયરને ખરીદી શકો છો, અને ગુજરાત ટાઇટન્સે કુશાલ મેન્ડિસને ખરીદી લીધો છે. તો મિત્રો, ગુજરાત ટાઇટન્સનો આ નિર્ણય તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને IPLની તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.